SGVP હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં હું ડૉક્ટર પ્રદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિષય છે, જો તમને બીક લાગતી હોય તો તમે નસીબદાર છો. બીક લાગવી, ડર લાગવો, આ એક એવી એપ્લિકેશન છે જે માણસના શરીરની અંદર જન્મ સાથે જ ઇનબિલ્ટ આવેલી છે. તમને ખ્યાલ હશે, નાનું બાળક છે ને, એ પહેલાં પોતાની માતાની સાથે એને નિકટતા અને સુરક્ષા અનુભવે, અને જો એને કોઈ દૂર લઈ જવાનો પ્રયાસ કરે તો એને બીક લાગે. સૌથી મહત્વનું, બીક લાગ્યા પછી એ તરત રોવે, એ જોરથી નોટિફિકેશન આપે કે ભાઈ હું ક્યાંક દૂર જઈ રહ્યો છું, એટલે લોકો એની તરફ આવે ને એને બચાવે. પછી એ બાળક જેમ જેમ મોટું થતું જાય, એમ ક્યારેક એ બાલ્કની પાસે આમ ડોક્યું કરીને જોતું હોય ને, તો આખો પરિવાર ભેગો થઈને એને યાદ અપાવે કે તારે ડરવાનું છે, કે જો આ બાલ્કનીમાંથી તું પડી ગયો તો તારા જીવનના અસ્તિત્વ ઉપર એક મોટી ઘાત થઈ શકે છે. એટલે ડર લાગવો, બીક લાગવી, આ બહુ જ જરૂરી છે. ક્યારે? જ્યારે તમારા જીવનને આઘાત થવાનો હોય, અસ્તિત્વ ઉપર પ્રશ્ન ઊભો થવાનો હોય ત્યારે. અને આ સિવાય ક્યારે બીક લાગવી જરૂરી છે? જ્યારે તમારી કંઈ પણ વસ્તુની હાનિ થવાની હોય, તમારા પૈસા ગુમાવવાના હોય, તમારું સ્વાસ્થ્ય ગુમાવવાનું હોય, તમારી પ્રતિષ્ઠા ગુમાવવાની હોય. આવી દરેક સ્થિતિમાં જેને બીક લાગતી હોય ને, એ કાળજી રાખે. મિત્રો, સૌથી અગત્યની બાબત છે કે બીક લાગવી, ડર લાગવો, ભયની અનુભૂતિ થવી એ ખૂબ આવશ્યક છે. જો આ ડરના વિચાર પછીનો જે બીજો વિચાર છે ને, એ તરત કાળજીનો આવવો જોઈએ. મતલબ બાલ્કની પાસે જવાથી બીક લાગે એવું નહીં, બાલ્કનીમાં તમે કેમ ઊભા રહો છો એની સમજણ જરૂરી છે. ઘણા બધા લોકોને કે ભાઈ મને તો કોઈ વસ્તુની બીક નથી લાગતી, અને પછી એ જે રીતે મોટરસાયકલ ચલાવે, એ જે રીતે ગાડી ચલાવે, અને જે રીતે પોતાની જિંદગી ચલાવે, એ પોતાની જાતને તો જોખમમાં મૂકે છે, પણ આજુબાજુના લોકોને પણ જોખમમાં મૂકે છે. એટલે મિત્રો, ડર લાગવો જરૂરી છે. પણ નાની વાતોમાં, જરૂર ના હોય એવી બાબતોમાં ડર લાગતો હોય એનો અર્થ શું? એનો મતલબ આયુર્વેદ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે એનું જે સત્વ છે ને, એ જે પ્રવર સત્વ હોવું જોઈએ, એકદમ ટોપ લેવલનું, એ કોમ્પ્રોમાઇઝ થઈને મધ્ય સત્વ કે હીન સત્વ થઈ ગયું છે. એના શરીરનું જે ઓજ હોવું જોઈએ, એ ઓજનો ક્ષય થયો છે. એટલે એને લિફ્ટમાં જવાની પણ બીક લાગે, પગથિયા ઉતરવાની પણ બીક લાગે, અજાણ્યા માણસ સાથે વાત કરવાની પણ બીક લાગે. આ બધી જે બીક છે ને, એને આયુર્વેદ એક રોગ ગણે છે, ડિસીઝ ગણે છે, જેનું સત્વ ઓછું થયું છે, જેનો ઓજનો ક્ષય થયો છે. અને સારી વસ્તુ એ છે કે આ બધી જ કન્ડિશન કે જે આયુર્વેદ અનુસાર એ રોગની કહેવાય, એની ટ્રીટમેન્ટ આયુર્વેદિક ડાયટ. અને એમાં ખાસ યાદ રાખજો, જે લોકોને બીક આવી નાની વાતમાં લાગતી હોય, કે અજાણ્યા માણસ સાથે વાત કરવામાં વળી બીક છે નહીં, એણે ભોજનમાં દૂધ અને ઘીનું પ્રમાણ વધારવું જોઈએ, દાડમ અને ઘેર બનાવેલા સફેદ માખણનું પ્રમાણ વધારવું જોઈએ. એ એના ઓજની વૃદ્ધિ કરવામાં મદદ કરશે, એનો કોન્ફિડન્સ, અને બિનજરૂરી નાની વાતોની બીકમાંથી એ વ્યક્તિને બહાર લઈ આવશે. આ સિવાય આયુર્વેદની અંદર ખૂબ બધી ઔષધિ છે જે વ્યક્તિની પ્રકૃતિ અને બીજી હેલ્થ કન્ડિશન પ્રમાણે અમે આયુર્વેદ કન્સલ્ટિંગ કર્યા પછી આપતા હોઈએ છીએ. અને આયુર્વેદમાં પંચકર્મની થેરાપીઝની અંદર શિરોધારા થેરાપી, અભ્યંગ સ્વેદન થેરાપી અને બસ્તી થેરાપીના ઉપયોગથી પણ ઓજમાં વૃદ્ધિ કરી શકાય અને બિનજરૂરી ડરને પણ ઓછો કરી શકાય. આ સાથે એક્સક્લુઝિવ આયુર્વેદ માત્રમાં આપેલી સત્વાવજય ચિકિત્સા. સત્વ એટલે પ્રજ્ઞાની સ્થિતિ, મનની સ્થિતિ, બુદ્ધિની સ્થિતિ, આ બધાનું ક્યુમ્યુલેટિવ એક્સપોઝર. એ સત્વ ઉપર વ્યક્તિ પોતાનો કાબુ રાખી શકે કે ભાઈ મારે ડરવાની જરૂર છે ખરા, કે માત્ર કાળજી રાખવાની છે. આ અનુભૂતિ કેવી રીતે રાખવી? ઘણા લોકોને સ્ટેજ ઉપર બોલવામાં બીક લાગતી હોય, એમાં એના જીવનને કોઈ આઘાત નથી લાગવાનો, પણ એને બીક છે. જો આ બીકને પણ ઘટાડવી હોય, એટલે જેના લોકો એને કોન્ફિડન્સની ભાષામાં એને કહેતા હોય છે કે એનો કોન્ફિડન્સ ઓછો છે, પણ એનો કોન્ફિડન્સ ઓછો નથી હોતો. એ 50 માણસની રસોઈની જવાબદારી આપો તો એ આરામથી નિભાઈ લે છે, પણ સ્ટેજ ઉપર આવવામાં એને ડર લાગે છે. સો કોન્ફિડન્સ, જે વસ્તુ આવડે છે એમાં છે, એને આયુર્વેદે એટલું સ્પષ્ટ કીધું છે, અસામર્થ્ય ભયકરણા. જે પ્રોસેસ કરવામાં, જે એક્ટિવિટી કરવામાં, જે જવાબદારી લેવામાં એ વ્યક્તિ પોતે સમર્થ નથી, એને એની ટ્રેનિંગ નથી, ક્યાં તો એને એનો અભ્યાસ, પ્રેક્ટિસ નથી, એ સામર્થ્ય ન હોવાના કારણે એને બીક લાગે છે. તો એનું સામર્થ્ય કેમ વધારવું? સ્વિમિંગ પુલમાં જવાની બીક લાગે છે, તો સ્વિમિંગનું કોચિંગ લેવું જોઈએ. કોચિંગ લેવાથી એનું સામર્થ્ય વધે છે, પછી એને સ્વિમિંગ કરવાની બીક લાગતી નથી. સો બીક, જેને સ્વિમિંગ ના આવડતું હોય એને બીક લાગવી જ જોઈએ, ઊંડા પાણીમાં એને ન જવું જોઈએ. તો આ બધી સ્પષ્ટતા આયુર્વેદની લાઈફસ્ટાઈલમાં બહુ સ્પષ્ટ રીતે કીધેલી છે. જો તમને બિનજરૂરી બીક લાગતી હોય કે તમારા કોઈ પરિચિત જનો જે નાની બિનજરૂરી વાતોમાં ડરતા હોય, તો
તો ચોક્કસ તમે એમને અમારી સાથે કનેક્ટ કરો. અમે એમનું આયુર્વેદ કન્સલ્ટેશન કરીને આઈડેન્ટિફાય કરીશું કે એમનો ઓજનો ક્ષય છે કે એમનું સત્વહીન થયું છે, તો એની સત્વાવજય ચિકિત્સા, ઓજવર્ધન ચિકિત્સા, આયુર્વેદિક ડાયટ, આયુર્વેદિક લાઇફસ્ટાઇલ અને આયુર્વેદ પંચકર્મ અને આયુર્વેદ મેડિસિનથી બહુ સારી રીતે કરી શકીશું. મિત્રો, જો આજનો વિષય અને કન્ટેન્ટ ગમ્યું હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા તમામ પરિચિતોને આ તમે શેર કરતા રહેજો. અને તમે જે કમેન્ટ કરો છો ને એ ખરેખર અમને ખૂબ ગમે છે અને અમને નવા વિષયો સુધી જોડવામાં મદદ કરે છે. હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા આજે રજા લઉં છું. મળીશું આવતા શનિવારે વધુ એક વિષય સાથે.